કે પ્લસ એટલે -6 છે તો કેવા થવાના હતા કે +6 બરાબર 0 જુઓ પ્લસ 2x હતા તો -2x થઈ ગયા -6 હતા તો +6 થઈ ગયા બરાબર 0 ના 0 હવે જે ઉડતું હોય એ પદ આપણે ઉડાડીએ તો +2x - 2x કટ થઈ ગયા તો મળ્યું આપણને કેવું તો એક આવું મળે છે કે x² વત્તા 1 વત્તા 6 બંને પ્લસ છે તો 1 ને 6 કે 7 બરાબર 0 દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસો આને દ્વિઘાત સમીકરણ કહેવાય હા કે ના x² વાળું પદ મળે છે તો કહેવાય તો લખવાનું કે હા દ્વિઘાત સમીકરણ છે બરાબર x² વાળું પદ ના મળે તો કહેવાનું કે દ્વિઘાત સમીકરણ નથી રેડી ચલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે આગળનો દાખલો મિત્રો બીજા નંબરનો દ્વિઘાત સમીકરણ છે કે નહીં બધા એક જ છે હા 8 દાખલા આપ્યા છે બરાબર ને બધા સેમ જ છે ચલો બીજો છે x² - 2x બરાબર ના બરાબર -2 અને કૌંસમાં છે 3 - x આ રીતનું પદ છે બરાબર દ્વિઘાત સમીકરણ છે કે નહીં આપણે ચકાસવાનું ચલો આ પદ એમને એમ રાખીએ કયું કે x² -2x આ બંને સાદુરૂપ ના અપાય કેમ કે આ વર્ગવાળું પદ છે ના ચલ વાળું પદ છે બરાબર એટલે સાદુરૂપ ના અપાય એમને એમ રાખીએ બરાબર ના બરાબર હવે ખબર પડે જો આ કૌંસવાળી સંખ્યા અને કૌંસની બહાર સંખ્યા તો કૌંસની બહાર જે સંખ્યા છે એ બંને જોડે ગુણાય કૌંસવાળી સંખ્યા જોડે તો 2 × 3 કેવા હતા કે 2 તરી -6 -2 અને -x એટલે માઇનસ માઇનસ પ્લસ 2x ખબર પડી 2 તરી 6 અને -2 × -x તો માઇનસ માઇનસ પ્લસ 2x બરાબર ને હવે આ પદ ઉઠાવીને આપણે આવા લઈ જઈએ x² -2x આ જે પદ હતું બરાબરની પેલી બાજુ બરાબરની આ બાજુ કેવું થાય કે +6 બોલો આ +6 થઈ ગયું ના કે -2x બરાબર 0 ના 0 જુઓ બરાબરની પેલી બાજુ એટલે જમણી બાજુ પદ હતું એ બરાબરની ડાબી બાજુ જાય તો ચિહ્ન બદલાઈ જાય માઇનસ હતું તો પ્લસ થઈ ગયું પ્લસ હતું તો માઇનસ થઈ ગયું બરાબર કશું ઉડે છે કે ના કશું નથી ઉડતું જુઓ તો મળે કેવું આપણને કે x² -2x ને -2x એટલે -4x ને +6 બરાબર 0 ચલો હા કે ના હા કે ના તો હા કેમ કે x² વાળું પદ મળે લખવાનું કે હા દ્વિઘાત સમીકરણ મળે છે કેટલા સિમ્પલ દાખલા 2 માર્ક્સનું પૂછાય ભાઈ બેઝિક વાળા લઈ લેવાના મફતના 2 માર્ક્સ બરાબર ને આપણે 2 માર્ક્સના એકદમ સિમ્પલ દાખલો જુઓ ચલો આગળનું જોઈએ મિત્રો આગળ જોઈ લઈએ આપણે ત્રીજા નંબરનો દાખલો x - 2 x + 1 બરાબર ના બરાબર x - 1 અને x + 3 મોસ્ટ ટાઈમથી દાખલો કેવો મિત્રો મોસ્ટ ટાઈમથી દાખલો ધ્યાન રાખજો ઘણી વાર પૂછાઈ ગયો ના વખતે 100% બોર્ડની પરીક્ષામાં પૂછાય મને એવું લાગે બરાબર ઘણી વાર આ દાખલો પૂછાઈ ગયો બંને બાજુ ડાબી બાજુ 2 કૌંસ અને જમણી બાજુ પણ 2 કૌંસ બરાબર તો પેલા 2 કૌંસ છે ને એમાંથી આપણે એક સંખ્યાને બહાર કાઢીએ કોને x ને બહાર કાઢીએ x ને બહાર કાઢ્યા આ જે x છે ને એ આખા પદ જોડે ગુણાયેલા કોના જોડે તો કે x + 1 જોડે જોજો પહેલા કૌંસમાંથી પહેલી સંખ્યાને બહાર કાઢી એ બીજા કૌંસ આખા કૌંસ જોડે ગુણાય બરાબર એ પ્રમાણે આ -2 ને આપણે બહાર કાઢ્યા બીજી સંખ્યા તો -2 પણ આખા કૌંસ જોડે ગુણાય કોના જોડે તો કે x + 1 જોડે બરાબર ના બરાબર સેમ પ્રોસેસ આ બાજુ કયું કે પહેલું પદ એટલે x ને બહાર કાઢીએ x આખા કૌંસ જોડે ગુણાય કોના જોડે તો કે x + 3 જોડે એ જ પ્રમાણે -1 ને બહાર કાઢ્યા -1 પણ આખા કૌંસ જોડે ગુણાય કોના જોડે x + 3 જોડે ખબર પડી હવે તો કે હવે સાદુરૂપ આપીએ કેમ જો આગળ આ પદ આવ્યું બરાબર ને કહ્યું કે કૌંસની બહાર જે સંખ્યા હોય જે પણ પદ હોય એ બંને જોડે ગુણાય એટલે આ રીતે જુઓ x × x એટલે x નો
વર્ગ. હવે જોજો મિત્રો, એક્સ ગુણ્યા એક્સ અને એક્સ વત્તા એક્સ, આ બંનેમાં શું ફરક? તો એક્સ ગુણ્યા એક્સ કરીએ ને તો એક્સ નો વર્ગ થાય, એક્સ ઉપર 2 ઘાત, એક્સ નો વર્ગ થાય, અને એક્સ પ્લસ એક્સ કરીએ, એક એક્સમાં આપણે એક એક્સ ઉમેરીએ કેવા થાય? તો 2x થાય. બરાબર. ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને આ ખબર નથી પડતી. બરાબર, તો ધ્યાન રાખજો. એક્સ ગુણ્યા એટલે એક્સ નો વર્ગ પ્લસ ના પ્લસ, એક્સ ગુણ્યા 1 એટલે એક એક્સ લખો તો પણ ચાલે અને એક્સ લખો તો પણ ચાલે, આપણે ખાલી એક્સ જ લખીએ. ચલો એ પ્રમાણે સેમ -2 ગુણ્યા એક્સ એટલે -2x, -2 ગુણ્યા 1 એટલે -2, બરાબર ના બરાબર. સેમ પ્રમાણે આ પ્રોસેસ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ નો વર્ગ, ખબર પડે છે? પ્લસ ના પ્લસ, એક્સ ગુણ્યા 3 એટલે 3x, માઇનસ ના માઇનસ, -1 ગુણ્યા એક્સ એટલે -x, -1 ગુણ્યા 3 એટલે -3. ખબર પડે છે? ખબર પડી લે. હા, હવે કે જે ઉડતું ઉડાડીએ, ના ઉડે તો આપણે ઉડવાનું. બરાબર ને? તો જેટલા પદનો લોપ થતો હોય, જે સાદરૂપ આપતું આપણે સાદરૂપ આપીએ. જુઓ, આ બાજુ છે એક્સ નો વર્ગ એમને વત્તા એક્સ ઓછા 2x એટલે વત્તા 1x, એક્સ એટલે 1x, 1x માંથી 2x જાય તો કેવા થાય? કે -x ઉપર 2, આ -2 ના -2 એમને. ચલો આ બાજુ બરાબર ના બરાબર, આ એક્સ નો વર્ગ એમને એમ લખ્યો, 3x માંથી 1x જાય એટલે કે 3 માંથી 1 જાય તો કેટલા? કે 2x વધે, -3 ના -3. હવે જે બરાબરની જમણી બાજુ જે પદ છે એ પદને બરાબરની ડાબી બાજુ લઈ જઈએ. કેમ કેમ? એક્સ નો વર્ગ -x -2, આ બધા પદ ઉઠાવીને જો ડાબી બાજુ આવે તો દરેકનું ચિહ્ન બદલાઈ જાય. બરાબર. તો આ પ્લસ છે તો કેવું થવાનું? કે -x નો વર્ગ -2x વત્તા 3 બરાબર 0. જુઓ, પ્લસ એક્સ નો વર્ગ હતો તો -x નો વર્ગ થઈ ગયો, પ્લસ 2x હતા તો -2x થઈ ગયા, -3 હતા તો +3 થઈ ગયા. બરાબર. હવે જુઓ, જે ઉડતું આપણે ઉડાડીએ તો પ્લસ એક્સ નો વર્ગ -x નો વર્ગ, ચલો કટ થઈ ગયા. -x ને -2x તો -3x, -x ને -2x કેવા થાય? કે -3x, -2 વત્તા -2 વત્તા 3 તો -2 માં 3 જાય તો +1 બરાબર 0. આપણને કંઈક આવું મળે કે -3x વત્તા 1 બરાબર 0. ચલો આ પદને કહેવાય? હા કે ના? બોલો હાડો, આ કયા નંબરનો? ત્રીજા નંબરનો દાખલો ને? હા બરાબર, ત્રીજા નંબરનો દાખલો છે, ધ્યાન રાખજો. ચલો આ પદને દ્વિઘાત સમીકરણ કહેવાય? હા કે ના? તો કે ના, દ્વિઘાત સમીકરણ મળતું નથી. ખબર પડી કેમ નથી મળતું? તો જો એક્સ ના વર્ગવાળું પદ આપણને મળતું જ નથી. એક્સ ના વર્ગવાળું પદ મળે તો કહેવાય, પણ આપણને મળવાનું નથી. બરાબર, મળ્યું જ નહીં, એટલા માટે દ્વિઘાત સમીકરણ નથી. જો મિત્રો, કેટલા સિમ્પલ દાખલા છે. બરાબર, આ 2 માર્ક્સનું પૂછાય છે, દરેક એક્ઝામ પૂછાય, તો કરી નાખજો. બરાબર. નેક્સ્ટ દાખલો જોઈએ આગળ, ચોથા નંબરનો. મિત્રો, સરસ મજાનો વિભાગ બી નો વિડીયો પૂરો થઈ ગયો છે. એ વિભાગ બી એ જે 18 માર્ક્સના દાખલા તમારું બોર્ડની એક્ઝામમાં પૂછાવાના અને જે સેકન્ડ એક્ઝામમાં પણ આવવાના છે. બરાબર, 20 તારીખે જે શરૂ થવાના એમાં આખો વિડીયો મસ્ત રીતે બની ગયો છે 18 માર્ક્સનો. તો ના જોયું હોય તો જોઈ લેજો. બેઠા દાખલા એમાંથી આવશે. બરાબર ને? તો કરી નાખજો. ચલો આગળનો દાખલો જોઈએ, ચોથા નંબરનો. કયું છે? x - 3 2x વત્તા 1 બરાબર ના બરાબર x અને x વત્તા 5. બરાબર, આ પદ છે. દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસો. આગળનો દાખલો જો તમને દાખલા નંબર 3 માં ખબર પડી હોય, ત્રીજા પેટામાં, તો ચોથો દાખલો તમને આવડી જ જાય. એમાં કેવું હતું ત્રીજામાં? તો કે બે બાજુ, આ બાજુ ડબલ હતા કૌંસમાં અને પેલી બાજુ ડબલ કૌંસ હતા. આમાં ખાલી એક જ કૌંસ હતા. બરાબર, સેમ સંખ્યા છે, કોઈ ફરક પડતો નથી. તો વિડીયોને સ્ટોપ કરો અને જાતે ગણવાનો પ્રયત્ન કરો. બરાબર, ગણ્યા પછી વિડીયો ચાલુ કરીને જોજો. એમાં જોજો કે તમને કેટલી ખબર પડી. બરાબર, તમારો દાખલો સાચું ખોટું પછી તમે ચેક કરજો. તો શરૂઆત કરીએ આપણે. વિડીયો સ્ટોપ કરી દેજો. હા, તો જોવા, ચલો હું ગણું એટલામાં.
પહેલા બે કૌંસ બરાબર અને એક સંખ્યા અને કૌંસ છે બરાબર. તો પહેલા કૌંસમાંથી આપણે x ને બહાર કાઢીએ. કોને? x ને બહાર કાઢીએ. આ x છે ને આખી આખી સંખ્યા જોડે ગુણાય. કોના જોડે? તો કે 2x પ્લસ 1 જોડે ગુણાય. ચલો એ જ પ્રમાણે -3 ને બહાર કાઢ્યા. તો -3 આખા કૌંસ જોડે ગુણાય. એટલે કોના જોડે? તો કે 2x વત્તા 1 જોડે ગુણાય. બરાબર ના બરાબર. આ સ્ટેપ આવી ગયું છે. ખબર તમને કેમ? ચલો આ સ્ટેપ આપણે એમને રાખીએ. ચલો હાડો નહીં સાદું આપવું પછી આપીએ બરાબર. બધાને જોડી આપે સાદું એટલે તમને ખબર પડે. આ સ્ટેપ મેં એમને મૂક્યું. કેમ? તો કે બધા સ્ટેપ સરખા થઈ ગયા. હવે સાદું આપીએ આપણે બરાબર. તો જુઓ કેમ મળે. આ x છે ને કૌંસની બહાર જે x છે એ બંને પદ જોડે ગુણાય. એટલે 2x જોડે પણ ગુણાય અને 1 જોડે પણ ગુણાય. x ગુણ્યા 2x x ગુણ્યા 2x અહીં જોવા લ્યા. આ 2x તો હતા જ ને ગુણ્યા x. x ગુણ્યા x એટલે x નો વર્ગ તો થવાનો અને જોડે 2 ખરા. કેટલા થાય? તો કે 2x નો વર્ગ. કેટલો થવાનો? તો 2x નો વર્ગ. ખબર પડે છે ને? x ગુણ્યા x એટલે x નો વર્ગ અને 2 ના 2 એ પ્રમાણે. તો x ગુણ્યા 1 એટલે કે વત્તા x ગુણ્યા x ગુણ્યા 1 એટલે 1x લખો તો પણ ચાલે અને ખાલી x લખો તો પણ ચાલે. સેમ એ પ્રમાણે -3 ગુણ્યા 2x એટલે 3 દુના 6x. કેવા હતા? કે -6x. -3 ગુણ્યા 1 એટલે -3 બરાબર ના બરાબર. સેમ પ્રોસેસ. x ગુણ્યા x એટલે x નો વર્ગ પ્લસ ના પ્લસ x ગુણ્યા 5 એટલે 5x બરાબર. હવે જો આગળ ખબર પડે છે મિત્રો? ખબર પડતી હોય તો કોમેન્ટ કરજો. ફર્સ્ટ લાઈક હા સર તમે ભાષામાં સમજણ પડે બરાબર. ના પડે તો લખજો કે સર કશું ખબર પડતી નથી. એટલે વાત પૂરી. રેડી? ચલો સાદું આપીએ. તો જુઓ 2x નો વર્ગ એમને એક x માંથી 6x જાય. x માંથી 6x જાય તો -5x. કેમ? કે 1 માંથી 6 જાય છે. હા ભાઈ. તો મોટી સંખ્યા માઇનસ એટલા માટે ચિહ્ન કોનું થાય? કે માઇનસ. -3 ના -3 બરાબર ના બરાબર. આ પદ એમને લઈ લઈએ આપણે. કેવું? x નો વર્ગ વત્તા 5x. હવે જુઓ બરાબરની જમણી બાજુ જે પદ છે એને ઉઠાઈને આપણે બરાબર ડાબી બાજુ લાવી દઈએ. બરાબર. તો ચિહ્ન બદલાઈ જાય. કોનું થાય? કે આનું. આનું બદલવાનું નથી. એટલે 2x નો વર્ગ -5x -3. આ બરાબરની આ બાજુ કેવું થાય? કે -x નો વર્ગ -5x બરાબર 0. ખબર પડી? આ પ્લસ માઇનસ થઈ ગયું, આ પ્લસ માઇનસ થઈ ગયું બરાબર ના 0. હવે જોજો આ 2x નો વર્ગ વાળું પદ છે ને x ના વર્ગ વાળું પદ. વર્ગવાળા પદ આપણે જોડે લાવીએ. એટલે 2x નો વર્ગ -x નો વર્ગ પછી -5x બંને માઇનસ વાળા પદ જોડે લાવ્યા. -3 બરાબર 0. 2x ના વર્ગમાંથી x નો વર્ગ જાય. એટલે 2x ના વર્ગમાંથી 1x નો વર્ગ જાય. કેવા થવાના? x નો વર્ગ -5x ને -5x તો માઇનસ માઇનસ પ્લસ પર નિશાની કેવી? -10x. માઇનસ માઇનસ પ્લસ થવાના નિશાની કે માઇનસની. -3 ના -3 બરાબર 0. આ જે આપણને મળ્યું એ દ્વિઘાત સમીકરણ કહેવાય? હા કે ના? તો જો વર્ગવાળું પદ મળે છે બરાબર. તો કહેવાય કે હા દ્વિઘાત સમીકરણ મળી છે. ખબર પડી? ડન. ખબર પડે છે ને? ખબર પડી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો. ચલો આગળનો દાખલો જોઈએ મિત્રો. 5મા નંબરનો. મોસ્ટ ટાઈમ બી દાખલા છે મિત્રો. કરી નાખજો બરાબર. જેથી પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ મળે. બરાબર ને? ચલો આગળ સંખ્યા લખીએ. તો 5મા નંબરનો દાખલો છે V2. 2x -1 x -3 બરાબર x વત્તા 5 અને x -1. આગળ દાખલા નંબર ત્રીજો જોયો આપણે. ત્રીજો, ચોથો અને પાંચમો સેમ દાખલો. કોઈ જ ફરક પડતો નથી. ત્રીજો, ચોથો અને પાંચમો 3 દાખલા મોસ્ટ ટાઈમ. 3માંથી 100% બોર્ડની પરીક્ષામાં આવશે. સેમ દાખલા બરાબર. તો કરી નાખજો. ત્રીજો દાખલો જો તમને ખબર પડી હોય તો આ દાખલો તમને આવડવાનો જ છે. તો ચલો પહેલા બે કૌંસ બીજા બે કૌંસ.
પહેલા કૌંસમાંથી પહેલી સંખ્યાને બહાર કાઢીએ. કોને? તો કે 2x ને આપણે બહાર કાઢીએ. આ 2x આખા કૌંસ જોડે ગુણાય. કોના જોડે? x - 3 જોડે. ચલો સેમ -1. આ -1 આખા કૌંસ જોડે ગુણાય. કેમ? x - 3. બરાબર. સેમ પ્રોસેસ આ બાજુ. x આખા કૌંસ જોડે ગુણાય. કેમ? તો કે બરાબરના બરાબર x ના x - 1 +5 પર આખા કૌંસ જોડે ગુણાય. તો +5 કૌંસમાં x - 1. જુઓ, પહેલા બે કૌંસમાંથી પહેલી સંખ્યા બીજા કૌંસ જોડે ગુણાય, પછી બીજી સંખ્યા એ પણ કૌંસ જોડે ગુણવાની. બરાબર. સેમ પ્રોસેસ એ પ્રમાણે કરવાની. હવે સાદુરૂપ આપીએ. જો હજુ પણ ગુણવાના છે. તો 2x છે કૌંસની બહાર, એ આખા કૌંસ જોડે ગુણવાના. તો 2x × x એટલે 2x નો વર્ગ. 2x × 3 એટલે ચિહ્ન છે માઇનસનું, 2 તરી 6x. -1 × x એટલે -x. -1 × -3 એટલે માઇનસ પ્લસ. કેવા? એ +3. બરાબરના બરાબર. x × x એટલે x નો વર્ગ. x × 1 એટલે -x. પ્લસના પ્લસ. 5 × x એટલે 5x. 5 × 1 એટલે -5. ખબર પડી? આ બધું મેં ચિહ્ન કર્યા છે. બરાબર. એમ ને એમ ને એમ ને એમ. આપણે પરીક્ષામાં કરવાની જરૂર નથી. આ તમને સમજણ પડે એટલા માટે આ નિશાની મેં બતાવી કે આ ઓના જોડે ગુણાય, આ ઓના જોડે ગુણાય. ખબર પડે? આપણે પરીક્ષામાં કરવાની જરૂર નથી. ચાલો સાદુરૂપ આપીએ. 2x નો વર્ગ -6x ને -x તો -7x. માઇનસ પ્લસ નિશાની મોટી સંખ્યાની. પ્લસના +3 એમને બરાબરના બરાબર. x નો વર્ગ -x + 5x. -x + 5x એટલે કે એક x માંથી 5x જાય. x એ માઇનસ છે, મોટી સંખ્યા પ્લસ છે, તો 1 માંથી 5 જાય તો +4x - 5. હવે એટલે બરાબરની જમણી બાજુ જે પદ છે એ જમણી બાજુના પદને ડાબી બાજુ લાવી દઈએ આપણે. તો 2x નો વર્ગ -7x + 3. આ આખું પદ આપણે આ બાજુ લાવીએ તો દરેકનું ચિહ્ન બદલાઈ જાય. તો +x નો વર્ગ તો કેવો થવાનો? તો -x નો વર્ગ. -4x અને +5 બરાબર 0. રેડી? ડન. હવે જુઓ, હવે તો કે વર્ગ વાળું પદ જોડે લાવીએ, x વાળું પદ ને અચળ પદ જોડે લાવીએ. તો 2x નો વર્ગ - x નો વર્ગ -7x -4x +3 +5 બરાબર 0. 2x ના વર્ગમાંથી એક x નો વર્ગ જાય એટલે x નો વર્ગ. -7x -4x માઇનસ પ્લસ નિશાની તો કે -11x. 7 ને 4 11x. નિશાની કોની? કે માઇનસની. +3 +5 તો 3 ને 5 8 બરાબર 0 ના 0. ચલો, હા કે ના? દ્વિઘાત સમીકરણ મળે? હા કે ના? વર્ગવાળું પદ મળે છે તો કહેવાય કે હા. કેવું થાય કે દ્વિઘાત સમીકરણ મળે છે. રેડી? 3 નંબરનો દાખલો થાય કે 5મા નંબરનો દાખલો. બરાબર. મોસ્ટ ટાઈમ દાખલો. ચલો આગળ જોઈએ મિત્રો. આગળનો દાખલો. જો 5 દાખલા પૂરા થઈ ગયા છે. બરાબર. આગળ જોઈએ આપણે. બધા આપણી વાત છે. હા, ધ્યાન રાખજો. અને ખબર ના પડી હોય તો 2-3 વાર વિડીયો જોજો, જેથી તમને 100% આવડી જાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ. આજે આપણે જોવાના છીએ 37મા નંબરનો દાખલો, વિભાગ બી નો 37મા નંબરનો દાખલો, કે જે આપણા શાસ્ત્રમાંથી પૂછાવાનો છે. બરાબર. તો સમય ના બગાડતા આપણે શરૂઆત કરીએ. તો જોઈ લો મિત્રો, પહેલું સૂત્ર લખીએ આપણે. તો સૂત્ર છે કે બહુલક z બરાબર 3m - 2x બાર. આ સૂત્ર પરથી આપણે દાખલો ગણવાનો. બરાબર ને? તો z ને શું કહેવાય? કે z એટલે બહુલક. શું કહેવાય? કે બહુલક. m ને શું કહેવાય? કે એમને કહેવાય મધ્યસ્થ. શું કહેવાય? મધ્યસ્થ. અને x બાર, તો x બાર ને શું કહેવાય? કે મધ્યક. ખબર પડી?
બહુલક, ઝેડ એટલે બહુલક, એમ એટલે મધ્યસ્થ અને એક્સ બાર એટલે મધ્યક. રેડી? ચલો આ સૂત્ર પછી આપણે દાખલાની શરૂઆત કરીએ. બરાબર ને? પહેલો દાખલો છે મિત્રો, રકમ કઈક છે, જો આમાંથી દાખલા આવશે. બરાબર? તો કરી નાખજો ખાસ. રકમ છે પહેલી, જો ઝેડ બરાબર 24, એક્સ બાર બરાબર 18 હોય તો એમ બરાબર ખાલી જગ્યા થાય. જે કિંમત આપણે મૂકીએ. બરાબર? તો ઝેડ આપ્યા કેટલા? તો કે ઝેડ બરાબર છે 24. બરાબર? બીજું શું આપ્યું હતા કે એક્સ બાર બરાબર આપણને આપ્યા 18. આપણે શોધવાનું શું હતા કે એમ બરાબર ખાલી જગ્યા. બહુલક આપ્યું છે, મધ્યક આપ્યું, મધ્યસ્થ આપણે શોધવાનું. સૂત્ર મૂક્યા આપણે મેં તમને કીધું એ, તો બહુલક ઝેડ બરાબર 3m - 2x બાર. બરાબર? તો બહુલકની કિંમત કેટલી થાય કે બહુલકની કિંમત છે 24. બરાબર ના બરાબર 3 ના 3. મધ્યસ્થ એમ આપણે શોધવાનું, એટલે એમ આપણે એમ રાખીએ. માઇનસ ના માઇનસ, 2 ના 2. ચલો એક્સ બારની કિંમત આપી છે કેટલી? ગુણ્યા 18. આપણે ગુણાકારમાં કરીએ કેમ કે આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ એટલા માટે. બરાબર ને? તો 24 ના 24 બરાબર ના બરાબર 3m ના 3m. આપણે એક વસ્તુ કરીએ લે, જવા દે 3m ના 3m માઇનસ 18 દુના 36. થાય કે ના થાય? બરાબર ને? તો આ હતા 24 ના 24 અચળ પદો બરાબરની ડાબી બાજુ અને ચલવાળું પદ છે જે એમ વાળું એ જમણી બાજુ રાખી, એટલે 24 એમને હતા, માઇનસ 36 આ બાજુ આવે કેવા થાય? તો કે પ્લસ 36 બરાબરના 3. બરાબર? 36 ને 24 કેટલા થાય? તો કે 36 અને 24, 3 4 10 ની 0 વધી પડી 1, 3 ને 2 5 ની 6, 60 કેટલા થાય? કે 60. તો 3m બરાબર 60 આવું મળ્યું આપણને. તો 60 ના 60, આ જે 3 એમ જોડે ગુણાકારમાં હતા એ 3 કઈ જતા કે ભાગાકારમાં જાય, એટલે છેદમાં બરાબર ના બરાબર. ચલો ભાગ ઉડે છે, 20 તરીના 60. તો આપણને મધ્યસ્થ એમ બરાબર કેટલા મળ્યા? તો કે મધ્યસ્થ એમ બરાબર કેટલા મળે? તો કે 20 મળે. કેટલો મળ્યો? 20 મળે. રેડી? બોલો આવડે કે ના આવડે? કમ્પ્લીટ. આ એક દાખલો. બરાબર? તો દાખલા હું ચલાવું એટલે તમે ધ્યાન રાખજો, આમાંથી આવશે. બરાબર ને? જુઓ, રકમ બદલાશે લ્યા, રકમ કદાચ આગી પાછી થાય, પણ જે મેથડ છે મેથડમાં કોઈ ફરક પડવાનો નથી. બરાબર? એટલે ખાસ કરી નાખજો. રેડી? ચલો આગળનો દાખલો જોઈએ આપણે. એક આવો દાખલો પણ પૂછાય છે ને, આ પૂછાઈ ગયેલો દાખલો છે. તો જુઓ, જો એક્સ બાર માઇનસ ઝેડ બરાબર 3 અને એક્સ બાર વત્તા ઝેડ બરાબર 45 હોય તો એમ બરાબર ખાલી જગ્યા. આવો જ કંઈક દાખલો પ્રથમ એક્ઝામમાં પૂછાયો હતો, ખબર છે? પ્રથમ એક્ઝામ આવો જ દાખલો કંઈક હતો. તો ધ્યાન રાખજો, આવા દાખલા પૂછાવાના ચાન્સીસ વધારે. બરાબર? તો ખાસ જોજો. બેઝિકમાં તો સિમ્પલ આવે છે, પણ કદાચ આવું પૂછી શકે. બરાબર ને? આ સ્ટાન્ડર્ડમાં પૂછાય. તો જુઓ, પહેલા આપણને બે સમીકરણ આપ્યા છે. કયું કે એક્સ બાર માઇનસ ઝેડ બરાબર 3. આપણને કોઈની કિંમત આપી નથી, આપણે કિંમત શોધવાની છે એમની મધ્યસ્થની. બરાબર? એટલે આપણે સમીકરણ લખીએ, એક્સ બાર માઇનસ ઝેડ બરાબર 3. બીજું સમીકરણ કયું? એક્સ બાર પ્લસ ઝેડ બરાબર કેટલા? કે 45. બંનેનો શું કરવાનું? લોપ કરવાનો. લોપ આવડે છે ને ભાઈ? લોપ આપણે ચેપ્ટર 3 માં શીખ્યા, લોપની રીત. તો લોપ કરીએ તો જુઓ, ઓછા ઝેડ અને વત્તા ઝેડ આ બે ઉડી ગયા, તો મળ્યું શું આપણને? તો કે એક્સ બાર વત્તા એક્સ બાર એટલે કે 2x બાર બરાબર ના બરાબર 45 ને 3, 45 ને 3 થાય 48. એક્સ બાર ને સૂત્રનો કરતા બનાવીએ, 48 ના 48 આ બે કઈ જાય? કે બે ભાગાકારમાંથી ગુણાકારમાં જાય. કઈ જાય? ગુણાકારમાં, એટલે 2. તો 2 દુના 4 અને 2 ચોક 8. એક્સ બાર એટલે મધ્યકની કિંમત કેટલી મળી આપણને? મધ્યકની કિંમત મળી આપણને 24. ખબર પડે છે ને ભાઈ? આદેશની રીત તમને આવડતી હોય તો આ દાખલો આવડે. બરાબર? બાકી ના આવડે.
જે આ એક્સ બારની કિંમત મળી એ આ બંને સમીકરણમાંથી ગમે તે એકમાં મૂકવાની. પહેલામાં મૂકીએ તો પણ ચાલે, બીજામાં મૂકીએ તો પણ ચાલે. આપણે લખીએ એક્સ બારની કિંમત સમીકરણ 1 માં પહેલા મૂકીએ, બરાબર ને? 1 માં મૂકતા, ચલો 1 માં મૂકીએ. એક્સ બાર માઇનસ ઝેડ બરાબર 3. આ સમીકરણ 1 છે. આપણે કોની કિંમત મૂકવાની? કે એક્સ બારની. એક્સ બારની જગ્યાએ મૂકીએ આપણે 24 માઇનસ ના માઇનસ આ ઝેડ ના ઝેડ બરાબર 3 ના 3. ચલો હવે જોજો, આપણે આ ઝેડ છે ને માઇનસ ઝેડ એમને એમ રાખીએ આ બાજુ, બરાબર? આ બરાબર ને બરાબર, આ 3 આ બાજુ હતા, પણ જે 24 હતા ને પ્લસ 24 એને બરાબર ની પેલી બાજુ આવે કેવા થાય? કે માઇનસ 24 થાય કે ના થાય? આ માઇનસ ઝેડ આપણે એમને એમ રાખ્યા, આ બાજુ 24 હતા તો 24 અચળ પદ એક બાજુ ગયા કર્યા આપણે, બરાબર ને? પેલી બાજુ લઈએ. રેડી? હવે એવું કરો તો પણ ચાલે ને બીજું કોઈક આ રીતે કરો તો પણ ચાલે. કરી દે જુઓ તો કે આ રીતનું પદ છે 24 માઇનસ ઝેડ બરાબર 3. તમે આ રીતે કરો, આ માઇનસ ઝેડ નથી ને આ બાજુ લઈ જાઓ, એટલે કે આ બાજુ 24 તો હતા જ, બરાબર? આ માઇનસ ઝેડ આ રીતનું પદ છે. ચલો લખો, વધારે ખબર પડે તમને. આ માઇનસ ઝેડ નું પેલી બાજુ લઈ જાઓ અને 3 આ બાજુ લાવો તો 24 હતા, આ 3 આ બાજુ આવે કેવા થયા? -3 થઈ ગયા, બરાબર ના માઇનસ ઝેડ પેલી બાજુ આવે કેવા થાય? કે પ્લસ ઝેડ. 24 માં 3 ગયા તો 21 બરાબર ઝેડ ના ઝેડ. આ રીતે કરો તો પણ ચાલે અને આ રીતે કરો તો ચાલે, બરાબર? માઇનસ ઝેડ ના માઇનસ ઝેડ બરાબર ના બરાબર, 3 માંથી 24 જાય તો -21. બંને પદ માઇનસ છે, બરાબર ને? તો કેવું થઈ જાય કે બંને માઇનસ માં તો પ્લસ થઈ જાય તો ઝેડ બરાબર આપણને મળ્યા 21. બંને જવાબ સેમ આવ્યો. બંને રીતે ફેરવાય, બરાબર? તમને જે રીતે આવડતી એ રીતે ચાલે. રેડી? આપણે ભૂસી કાઢીએ એક રીત, બરાબર ને? આપણને કોની કિંમત મળી લે? આપણને મળી છે, જુઓ એક્સ બારની કિંમત મળી ગઈ, જેની કિંમત મળી આપણે શોધવાની કોની? કે મધ્યસ્થ એમની કિંમત શોધવાની. તો બસ આમાં સૂત્ર મૂકીને સાદું આપીએ. સૂત્ર ખબર છે આપણને કે બહુલક ઝેડ બરાબર 3m - 2x બાર. ઝેડની કિંમત આપણે શોધી કેટલી? કે ઝેડની કિંમત છે 21 બરાબર ના બરાબર 3 ના 3. એમ મધ્યસ્થની કિંમત આપણે શોધવાની, એટલે કે જોડે એમ ના એમ માઇનસ 2 ના 2 અને એક્સ બારની કિંમત છે 24. રેડી? 21 ના 21 બરાબર ના બરાબર આ 3m ના 3m 24 દુ એટલે 24 દુ થાય 48. ફરતી આ સ્ટેપ આવી, બરાબર? તમને જે રીતે આવડતું એ રીતે કરાય, બરાબર ને? 21 ના 21 રાખ્યા આપણે, -48 આ બાજુ આવે કેવા થયા? તો કે +48 બરાબર ના બરાબર ને 3m ના 3. -48 પેલી બાજુ હતા એ આપણે આ બાજુ લાવ્યા, બરાબર? સરવાળો કરીએ તો 21 + 48 એટલે 8 ને 1 9 અને 4 ને 2 6. આ રીતે કંઈક મળ્યા આપણને, બરાબર ને? 8 ને 1 9 અને 4 ને 2 6. 69 મળ્યા, બરાબર 3m ના 3m. 69 ના 69 બરાબર. આ 3 ગુણાકારમાં છે, કોને જોડે? કે એમ જોડે. તો કઈ આવે છે? કે ભાગાકારમાં આવે, એટલે 3 ના 3 બરાબર એમ. તો 3 દુ 6 અને 3 તરીના 9 એટલે કેટલા મળ્યા આપણને? કે 23 મળ્યા. કેટલા મળ્યા? 23 તારીખનું 70 થાય. કેટલા મળ્યા હતા? કે મધ્યસ્થ એમ બરાબર 23 મળે. જો મિત્રો મોસ્ટ ટાઈમ થી દાખલો આ રીતના દાખલા પૂછાય તમારે, બરાબર? થોડુંક પેપર અઘરું આવે ને આ રીતના પૂછાય. સિમ્પલ આવે તો સાદે સાદ આવી જાય. રેડી? તો જોઈ લો, બરાબર? આગળનો દાખલો જોઈએ, બરાબર? 3-4 જ દાખલા ગણાવું છું મિત્રો, એમાંથી એ રીતનો કંઈક દાખલો તમને જોવા મળશે, બરાબર? એક્ઝેક્ટ તમને નહીં કહેતો, બરાબર? આ ચેપ્ટરમાં જો મેં તમને એવું નહીં કીધું કે આ દાખલો આવશે, પણ હા રીત 100% જ હશે. રીતમાં કોઈ ફેરફાર થાય નહીં. દાખલો કદાચ બદલાય, સંખ્યા બદલાઈ જાય ભાઈ, કારણ કે આમાં તમારા બુકમાં સંખ્યા આપી જ નથી. તમારા બુકમાં સંખ્યા આપી જ નથી તો સંખ્યા બદલાય, પણ રીતમાં કોઈ ફેરફાર થાય નહીં, તો ચિંતા ના કરતા, બરાબર ને? આગળનો દાખલો જોઈએ આપણે. મેં બધી રીતનો સમાવેશ કર્યો છે, બરાબર? એટલે આમાંથી મળી જશે આપણને. જો મધ્યસ્થ અને બહુલક અનુક્રમે કેટલા છે? કે મધ્યસ્થ અને બહુલક અનુક્રમે 22 અને 16 હોય તો
16 હોય તો મધ્યક શોધો. જો મિત્રો સંખ્યા કઈક છે કે મધ્યસ્થ અને બહુલક અનુક્રમે એક મધ્યસ્થની કિંમત છે અને એક બહુલકની કિંમત છે, બંને આપી છે, શોધવાનું આપણે મધ્યકની કિંમત. તો લખ્યા આપણને જે આપ્યું છે મધ્યસ્થ એટલે પહેલી એ મધ્યસ્થ છે m બરાબર 22 અને બીજી બહુલક છે એટલે બહુલક z બરાબર 16. બરાબર. આપણે શોધવાનું કોનું થાય કે x બાર બરાબર ખાલી જગ્યા. સૂત્ર કયું થાય કે બહુલક z બરાબર 3m - 2x બાર. સૂત્ર મૂકીએ બહુલક z બરાબર 3m - 2x બાર. તો z કેટલા છે બહુલકની કિંમત છે 16 બરાબરના બરાબર 3 ના 3 આપણે m મધ્યસ્થની કિંમત આપીશ કેટલી મધ્યસ્થની કિંમત છે 22 માઇનસ ના માઇનસ અને 2x બાર આપણે મધ્યક શોધવાનું છે 2x બાર બરાબર ને. તો 16 ના 16 બરાબરના બરાબર 22 તરીકે